જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે હમણાં સવારમાં તો આજે વિડીયો ઉતાર્યો નહીં, સીધા આવી ગયો અત્યારે વાડીએ। મેં કીધું વાડીએ વિડીયો ઉતારી થોડોક, એને સાંજનો સમય થઈ ગયો। જો માંડવી ને કપાસનું વાવેતર ને આ બાજુ આ સોયાબીનનું વાવેતર ને આ બધું વાવેતર હે માંડવીમાં। અને હમણાં તો આપણે પાણી ચાલુ કરી દીધા છે, કારણ કે ભગવાન વરસાદ વરસાવતો નથી ને પાણી આવતું નથી, એટલે કાંઈક તો પછી ખેડૂતને કરવું જ પડે। ને હમણાં આપણે 2 દીથી માંડવીમાં આપણે પાણી ચાલુ કર્યું છે, એમાં માટી હજી માંડવી એવી એમાં 2 દીથી ચાલુ કર્યું છે। અને અત્યારે પાણી વાત કરતા હતા કે પાણી બહુ ઉપાડે, કારણ કે પતરા મારેલા હોય એટલે થોડુંક પાણી તો ઉપાડે જ। અત્યારે જો આપણે અગાસી અહીંયા વાડીની મેળી છે, અહીંયા સીધો આવી ગયો ને ઉપર બેઠો હું, એને ઠંડો પવન વાય છે। અને આ બાજુ આપણે ખારચિયાનો રસ્તો, અને આપણે આ બાજુ જો અહીંયા સનેડો હાલે છે। કાલે આપણે મેં તમને બતાવ્યું તો એમ જ આપણે કાલે ઓલી કટકીમાં આપતા હતા, અત્યારે જો આ કટકીમાં સનેડો હાલે છે। અને પવન એને સરસ મજાનો પવન આવે, એવું લાગે કે ખાટલો લઈને અહીંયા આવી ગયા હોય ને, ભારી મજા આવે એવું છે વાતાવરણ। અને એક વાત થાય છે કે વરસાદ આવતો નથી, વરસાદ આવી જાય તો બધા ખેડૂત રાજીના રેડ થઈ જાય। કોઈને અત્યારે મોટે ભાગે બધાએ પાણી ચાલુ કરી દીધા છે, કારણ કે જમીન સુકાવા મળે તો પાણી તો પાવું જ પડે। અને અત્યારે મગફળી છે એમાં માલ બનવાનું તૈયારી ચાલુ થઈ ગઈ, એટલે કે દોડવા બીબડા બને છે નાના અવડા આપણે। એટલે અત્યારે જો પાણી ના પાય તો એમાં કાંઈ વરે નહીં, આપણે પાણી ચાલુ કરી દીધું છે। એટલે તો આપણે તો આઈટીમાં જઈએ છીએ, એટલે આપણે ટાઈમ ના મળે વિડીયો ઉતારવાનો। એટલે શનિવારે કે રવિવારે, મોટા ભાગે રવિવાર રજા હોય, એમાં એવું હોય કે રજાનું બીજો શનિવાર અને ચોથો શનિવાર આપણે રજા હોય, બાકી વચમાં રજા ના આવે। એટલે આપણો વિડીયો મોટે ભાગે હાંજ ઢુકડા આવી જાય। જો અત્યારે સોનેડો હાલે છે વાડીએ, એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો આપને। હજી તો આપણે કાંઈ થયું જ નથી, એમ જ સમજવાનું, હજી તો આપણી શરૂઆત છે। એટલે થોડુંક સાથ અને સહકાર આપતા રહેજો, જેથી કરીને હું કંઈક સારા વિડીયો બનાવી શકું। જો મને ટાઈમ મળશે હું પૂરતી કોશિશ કરી કે તમારા માટે નવા વિડીયો બનાવી શકું। બાજુ હવે નીચે બાજુ જાય, અહીંયા આપણે તમને બતાવું કે કાલે સનેડો હાલતો તો આજે અત્યારે હાલે છે। એ જો હાંડડી પડી દવા છાંટવાની। આ બાજુ જો થોડાક વિસ્તારમાં સોયાબીન ઓલું છે પીળસ, બાકી અહીં દવા છાંટી ગયા હતા, જો જમાવટ થઈ ગયું। અને અહીંયા જો એક બાજુ સનેડો હાલે આપણે। પછી જો આ સનેડો શું કામ કે, કારણ કે મેં હમણાં કીધું એમ વરસાદ થતો નથી, એટલે પાણી તો પાવું જ પડે। આ પાણી હાટું જ કરે છે બધું। એટલે આપણે નીચે એ બાજુ જાય, સીડી તમે જુઓ, એ ભગવાન, અહીંયા પાણી ચાલુ કરી દીધું, તમને દેખાતું હશે પાણી। આપણે આઈટીઆઈથી છૂટી અને સીધા આવી ગયા વાડીએ, કારણ કે વાડીએ આવવું જ પડે ને, મજા ના આવે। દૂધ લેવા તો એક તો ધક્કો હોય જ આપણે। આ બાજુ જો સોયાબીન જમાવટ પડ્યું, બતાવું તમને। આવી થોડી પાંહ થઈ જાય, આમાં પાણી મૂકીએ એટલે ધોયડું આવે। સનેડો નાખવાનું કામ હાલે જ છે, જો થોડું પારી થતું જાય એટલે પાણી હેલું આવે। હાલો એ બાજુ જાઉં, હું તો અહીંયા ઊભો રહું। અહીંયા આ ખડ બહુ નકામું આપણે, જા આને કહેવાય આપણે કોંગ્રેસિયું। જા ખડ છે ને એ નકામું હાવ બહુ છે। જો અહીંયા આ બાજુમાં આ એક જ પાટલીમાં બહુ છે ને, આ ઘડીકમાં ઉપડે નહીં, કારણ કે આના મૂળ છે ને આમ જો આવી રીતે
ફેલાઈ ગયેલા હોય. એક મૂળનું હોય તો ઉપડી જાય, બાકી આ મૂળ આવી રીતે હોય આપણે એટલે થોડુંક મોટું થઈ જાય એટલે આને ઉપાડવામાં તકલીફ પડે એવું આવે. સોયાબીનમાં પતરા હાંકતા હતા ને તો આપણે જો અહીંયા આપણે નાગણી જોવા મળી. જો હમણાં તમને હું બતાવું. જો આમાં તો તમને નહીં દેખાતી હોય, જો જાય. જો હમણાં તમને નાનું અમથું જનાવર છે, જો જાય દેખાય. એટલે અત્યારે આમાં આપણે સોયાબીનમાં છે, માંડવીમાં છે, એમાં ગમે એમાં હાથી હાંકતા હોય તો ધ્યાન રાખવાનું, જનાવર નીકળે આપણે. વાડિયાથી સીધા આવી ગયા ઘરે અને અગાસી ઉપર આવી ગયા છે. હવે જો ખાઈ પી અને સૂઈ જવાનું, સવારે ઉઠી અને આપણે ડેઈલી રૂટીન કાયમી વયું જવાનું આપણે ITI. બાકી શનિ રવિ રજા આવે તેથી વાડી બાજુ જવાનું. બાકી આપણે ITI જોઈન કર્યું છે તો અહીંયા જ જવાનું છે. તો બસ આજનો વિડીયો આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.